હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ટાઢાપુરના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે બનાવવાનો છે ઓળો, પણ તેલ વઘાર માટે મૂકવાનું જ હતું એટલે વિચાર્યું કે ચાલો પાપડ પતળી નાખી. અને મને લાગી ગઈ ભૂખ, એટલે કાચું ગાજર જો હું ખાઉં છું અને ભૂખ લાગે ને એટલે બધું મીઠું લાગે, અને ગાજર તો અત્યારે સારા આવે એટલે આમ પણ બધાને ભાવે. તો તેલ આવી ગયું છે એટલે એક પછી એક પાપડ તળી નાખી. પણ મગજમારી એ થાય કે વઘાર માટે વાસણ નાનું લીધું હોય અને એમાં જ તળી, એટલે પાપડ તળીને થાય બહુ મોટા મોટા એટલે સમાય નહીં. અને બસ ધીમે ધીમે પછી બધા પાપડ તળાઈ ગયા એટલે જ્યાં લાગી ગઈ ભૂખ, તો એ સેવ ખાય છે. અને આપણે ટમેટાને વઘાર મારી અને ઓળાનો પણ વઘાર કરી નાખ્યો છે, તો ઓળો થઈ ગયો છે રેડી. અને મને લાગી ગઈ પાછી ભૂખ, કારણ કે બપોર પછી મેં કંઈ ખાધું જ નહોતું, એટલે વિચાર્યું કે ચાલો ખજૂર પાક જે પડ્યો છે ને આપણે ખાઈ લઈએ. તો ખજૂર પાક ભાવે નહીં, પણ ભૂખ લાગી હોય ને, એવું કહેવાય ને કે ભૂખ લાગે એટલે સૂકો રોટલો, ટાઢો રોટલો હોય ને તો એ મીઠો લાગે, તો એના જેવું થયું છે. અને પછી ઓળો બનાવ્યો હોય ને એટલે બાજરાના રોટલા વધારે મજા આવે ખાવાની, તે શિયાળામાં તો ખાસ કરીને વધારે સારા લાગે. તો જો બાજરાનો રોટલો મેં બનાવી નાખ્યો છે, કેવો બન્યો છે જરાક કોમેન્ટ કરજો. આમ તો મને તો સારો લાગે છે, સારા બાજરાના રોટલા બને છે મારાથી. ધીમે ધીમે ફાવી ગયા, કેમ કે 2 વર્ષથી લગભગ અમે બાજરાના રોટલા જ ખાઈ છીએ સાંજે. અને આમ પણ શહેરની લાઈફસ્ટાઈલ છે ને ખાસ કરીને બેઠાડું હોય, એટલે બાજરાના રોટલા જે છે ને શરીર માટે વધારે સારા સાંજના ટાઈમે. અને જીયાન્સને કરવાનું હતું હોમવર્ક, એટલે એને બેસાડી દીધો હોમવર્ક કરવા. એમાં એસેન્ડિંગ ને ડિસેન્ડિંગ આવે એટલે એને આવે કંટાળો, કારણ કે યાદ રહીએ નહીં. અને પછી મેહુલ જમવા બેઠા હતા તો મેં ફોન લીધો જરાક, તો એ ગુસ્સા થઈ ગયા એટલે આપણે મૂકી દીધો. અને પછી સાંજના સુવા ટાઈમે એક એર ફ્રેશનર માટેની એક અગરબત્તી છે કરવાની હતી, પણ જ્યારે કરી ને તો મને તો એવું લાગ્યું કે નકરો ધુમાડો જ નીકળે છે, પણ જ્યારે ઠારી નાખી ને તો પછી એવું લાગ્યું કે નહીં, સુગંધ પણ આવે છે. બસ આવા જ મિની વ્લોગને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.